નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય એકેડેમીના યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। અહીંયા આપણે ખાખી એક સ્વપ્ન અંતર્ગત બંધારણનો ટોપિક અને હાલ તો બધા જ કહેવાય કે કોઈ પણ પરીક્ષાના અભ્યાસક્રમની અંદર પાર્લામેન્ટ એટલે કે સંસદ, બરાબર, એનું માળખું, રચના, કાર્યો, જવાબદારીઓ, સત્તાઓ, વિશેષાધિકારો, બરાબર, આ તે બધી જ જે અભ્યાસક્રમને લગતી બાબતો છે તેને સાંકળવાનો પ્રયાસ ધીરે ધીરે 1 by 1 એક પછી એક એપિસોડની અંદર કરીએ। તેની અંતર્ગત આજે શરૂઆત કરીએ ભારતના બંધારણ અંતર્ગત સંસદ, બરાબર, એટલે કે સંઘની ધારાસભા। શરૂઆત કરીએ મિત્રો, સાવ બેઝિક વસ્તુથી શરૂઆત કરીએ કે ભાઈ સંસદ છે ભારતના બંધારણની અંદરથી સંસદ જે કહેવાય અથવા તો પાર્લામેન્ટ જે કહેવાય તે સંસદ છે તેનો વિચાર અથવા તો સંસદીય પ્રણાલી। સૌ પ્રથમ તો વાત કરીએ તો આવો વિચાર જે છે તે મિત્રો ઇંગ્લેન્ડ અથવા તો કયો કે બ્રિટન, બરાબર, ત્યાંથી લેવામાં આવેલ છે। સાવ બેઝિક વસ્તુ છે મિત્રો। આગળ આપણા બંધારણની અંદર જોવા જઈએ તો સંસદની જે વાત કરવામાં આવી છે તે અનુચ્છેદ 79 થી લઈ અને 123 સુધી, બરાબર, આ ફેક્ટ વસ્તુ છે। અનુચ્છેદ 79 થી લઈ અને 123 સુધી આ વાત સંસદની અંતર્ગત તમે જોઈ શકો છો। સંસદનું બંધારણ, તેની સંરચના, બરાબર, તેનું માળખું, કાર્યકાળ અને સત્તા, આ વગેરે વિશે કહેવાય કે વર્ણન જે છે તો કે સંસદનું અનુચ્છેદ 79 થી લઈ અને 123 માં કરવામાં આવ્યું। બીજી વાત કે આ જે બધી વાતો છે તે ભાગ 5 માં વર્ણવેલી છે, ભાગ નંબર 5 માં। આ મિત્રો ફેક્ટ વસ્તુ છે, બરાબર। આના અંતર્ગત જે કહેવાય સંસદ અંતર્ગત આ ફેક્ટ વસ્તુ જે છે તમારે યાદ રાખવાની થાય। સંસદીય પ્રણાલી જે છે તે તો કે ઇંગ્લેન્ડમાંથી લેવામાં આવી છે। હવે આગળ મિત્રો વાત એવી છે કે ભારતની અંદર સંસદ કહેવાય કે અનુચ્છેદ 79 ની અંદર સંસદની રચનાની વાત કરવામાં આવી। ભારતના બંધારણમાં સંસદ અને એની રચના એની વાત તો કે આર્ટિકલ 79 માં કરવામાં આવી। શું કીધું મિત્રો? તો કે ભારતની એક સંસદ હશે, વાત સાચી, ભારતની એક સંસદ હશે। આગળ એવું કહે કે જેની અંદર રાષ્ટ્રપતિ અને 2 ગૃહ, લોકસભા અને રાજ્યસભા, બરાબર, આ 3 અંગોથી ભારતની સંસદ બનશે। આવી વાત જે છે તે અનુચ્છેદ 79 માં કરવામાં આવી। હવે મિત્રો સંસદના બંને ગૃહો જે કહેવાય લોકસભા અને રાજ્યસભા, આની વાત જે છે તે હવે પછીના આગળના આર્ટિકલમાં કરવામાં આવી, બરોબર। 80 ની અંદર રાજ્યસભાની વાત કરવામાં આવી અને આર્ટિકલ 81 ની અંદર લોકસભાની વાત કરવામાં આવી। પણ મિત્રો વાત ઈ કરીએ કે આ જે લોકસભાનું ગૃહ જે છે તેને નીચલું ગૃહ પણ કહેવાય, બરાબર, અને રાજ્યસભાનું જે ગૃહ છે તેને ઉપલું ગૃહ પણ કહેવાય। બહુ બેઝિક વસ્તુ છે મિત્રો, બધાને ખ્યાલ હશે, નીચલું ગૃહ, ઉપલું ગૃહ। બીજી વાત હજી કે ભાઈ લોકસભા જે છે તે લોકોથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ, બરાબર ને, એટલે કે પ્રત્યક્ષ ચૂંટણીથી જે સંસદ ચૂંટાઈને આવે તે આ ગૃહમાં બેસે। મિનિંગફુલ વાત એ છે મિત્રો કે લોકસભા અને રાજ્યસભા ગૃહની અંદર જે સભ્ય બેસે એને સંસદ સભ્ય કહેવાય, બરોબર। મૂળ વાત આ। હજી કોઈને જો ડાઉટ રહેતો હોય તો લોકસભાની અંદર જે બેસે
તેને પણ એમપી જ કહેવાય, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. પાર્લામેન્ટ કહેતા સંસદ. અને રાજ્યસભાના ગૃહની અંદર જે બેહે તેને પણ એમપી, મેમ્બર ઓફ પાર્લામેન્ટ જ કહેવાય. મિત્રો હજી અહીંયા ડાઉટ ક્લિયર કરાવી દઉં કે ધારાસભા એટલે કે રાજ્યની અંદર તમે હજી બીજું શબ્દ વાપરતા વિધાનસભા, બરાબર. આ વિધાનસભાની અંદર વિધાન સભ્ય બેસતા હોય. કોણ બેસતું હોય? વિધાન સભ્ય જે છે તે બેસતા હોય અને એને એમએલએ કહેવાય, ધારાસભ્ય, બરાબર. મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. એટલે આ ડાઉટ હોય તો કાઢી નાખજો, બરાબર. બીજી વાત, આ રાજ્યસભાનું ગૃહ જે છે તે સંસદનું ગૃહ છે, કોઈ રાજ્યમાં આવેલું નથી. એટલે એ પણ જો કહેવાય કે ડાઉટ હોય તો દૂર કરી દેજો. રાજ્યસભાનું જે ગૃહ છે તે કેન્દ્રની અંદર આવેલું છે, સંસદની અંદર, બરાબર. ભારતની જે સંસદ છે તેના બે ગૃહ, લોકસભા અને રાજ્યસભા. અને તેના સભ્યને સંસદ સભ્ય કહેવાય, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. અને રાજ્યની અંદર જે ગૃહ હોય છે તે વિધાનસભા કહેવાય, અથવા તો દ્વિગૃહી હોય તો વિધાન પરિષદનું ગૃહ હોય, બરાબર. ત્યાં જે સભ્ય તેનો બેસે છે એને કહેવાય વિધાન સભ્ય, બરાબર. વિધાન પરિષદનો હોય તો પણ વિધાન સભ્ય એમએલએ કહેવાય, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. એસેમ્બલી કહેતા ધારાસભા, રાઈટ. હવે જે વાત કરી છે કે ભાઈ આગળ તો વાત કરશું જ તે, પણ લોકસભા છે એના જે સભ્ય એટલે કે સંસદ સભ્ય છે એની જે ચૂંટણી છે પ્રત્યક્ષ રીતે થાય છે. આપણે એટલે કે નાગરિકો, લોકો સીધા જે હમણાં ચૂંટણી પૂરી થઈ, સામાન્ય ચૂંટણી, જનરલ ઇલેક્શન કહેવાય, તે અંતર્ગત તો કે લોકસભાના સદસ્યની ચૂંટણી થાય. ઓકે. અને જે રાજ્યસભા જે છે, રાજ્યસભા જે છે ગૃહ, એના સભ્યની, સંસદ સભ્યની ચૂંટણી ઈ તો કે પરોક્ષ રીતે થાય. કઈ રીતે થાય? પરોક્ષ રીતે થાય, બરોબર. અહીંયા પ્રત્યક્ષ રીતે કોઈ નાગરિક છે તે ભાગ લેતો નથી, બરાબર, રાજ્યસભાના સાંસદની ચૂંટણી માટે. ઓકે. હજી એક કહી દઉં, આ જે તમામ ચૂંટણી જે છે તે ભારતનું ચૂંટણી પંચ કરે, બરોબર. ઓકે. હવે બીજી વાત એ છે કે મિત્રો આ જે ગૃહ છે તેને ઇંગ્લેન્ડની અંદર, લોકસભાનું જે ગૃહ છે તેને ઇંગ્લેન્ડની અંદર હાઉસ ઓફ કોમન્સ કહે, બરાબર. અને બીજું જે રાજ્યસભાનું ગૃહ છે તેને હાઉસ ઓફ લોર્ડ્સ કહે, બરોબર. અને રાષ્ટ્રપતિની જગ્યાએ ઇંગ્લેન્ડમાં છે તાજ. આ રીતની સિસ્ટમ જે છે તે ઇંગ્લેન્ડની સાપેક્ષ ભારતમાં મૂકેલી છે, બરાબર. સંસદીય પ્રણાલી મૂળ જે કહેવાય તે ઇંગ્લેન્ડમાંથી લીધેલા છે. ઓકે. હવે આ વાત આપણે કરી કે ભાઈ 79 અંતર્ગત વાત યાદ રાખજો કે 79 અંતર્ગત જે વાત છે પાર્લામેન્ટ એટલે કે સંસદની કરેલી છે, 3 અંગોથી બનેલી છે, બરાબર. અને દ્વિગૃહી છે. ભારતીય સંસદ તો કે દ્વિગૃહી એટલે કે બે ગૃહોથી બનેલી છે. ઓકે. હવે આગળ વધીએ, સાવ બેઝિક વસ્તુમાંથી થોડાક આગળ વધીએ. ભારતની અંદર આપણે કીધું સંસદ છે, ટોટલી સરકારના અંગો જો જોવા જઈએ તો 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ પણ મિત્રો બેઝિક છે, બરાબર. બેઝિક વસ્તુ છે હાવ. સરકારના 3 અંગો છે, એમાં ધારાસભા એટલે કે જે આપણે સંસદ કહેતા હોઈએ, શું કામ કરે તો કે ભાઈ કાયદો ઘડવાનું કામ જે છે, કાયદો ઘડવાનું કામ જે છે તે તો કે સંસદની અંદર અથવા તો ધારાસભાની અંદર કામ થાય છે, કાયદો ઘડવાનું, બરાબર. હવે આ કહેવાય કાયદાનું, ઘડેલા કાયદાની અમલવારી, ઘડેલા કાયદાની અમલવારી. એ કામ જો આપણે કહેવા જાય તો વહીવટનું, એક કારોબારીનું છે. અને ત્રીજી વાત એ છે કે આ કાયદો જે છે તેના અંતર્ગત કાયદાઓનું અર્થઘટન કરવાનું કામ જે છે તે તો કે ન્યાયતંત્રનું છે. કાયદાનું અર્થઘટન કરવાનું કામ ન્યાયતંત્ર છે. મિત્રો સાવે બેઝિક ચર્ચા જે છે ત્યાંથી લઈને આપણે સંસદની વાત ચાલુ કરેલી છે, બરાબર. આગળ વધીએ. સરકારના 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર અને તેના કાર્યો.
બરાબર, આગળ વધીએ. ધારાસભા એટલે કે ભારતની સંસદ પાર્લામેન્ટ જે છે તે તો કે એક ગૃહી, બરાબર, અથવા તો દ્વિગૃહી ધારાસભા હોય. હવે મિત્રો એક ગૃહ એટલે જેની અંદર એક જ ગૃહ આવેલું હોય એને એક ગૃહ કહેવાય, એક ગૃહી કહેવાય. અને દ્વિગૃહી કહેવાય એનો મતલબ એ કે બે ગૃહ આવેલા છે. માની લો કે ભારતની અંદર લોકસભા અને રાજ્યસભા. એક જે છે તે પ્રત્યક્ષ ચૂંટાઈને લોકો દ્વારા સંસદ બેસે, બરાબર, સંસદ સભ્ય તે લોકસભાના ગૃહમાં, અને રાજ્યસભામાં પરોક્ષ રીતે ચૂંટાઈને બેસે. રાઈટ, એટલે આ જે વાત થઈ તે ગૃહની થઈ અથવા તો સદનની થઈ. બરોબર, આગળની વાત કરીએ. મુખ્ય કાર્ય જો બેઝિક જનરલી આગળ કહેવાય કે લોકસભા અને રાજ્યસભા અલગ અલગ ગૃહના જે કહેવાય કાર્ય અને સત્તાઓ અલગ અલગ છે, રચના છે અલગ અલગ છે. પણ અહીંયા આપણે ખાલી જોઈએ કે ધારાસભાના કાર્ય બેઝિક, સાવ બેઝિક જનરલાઈઝ, બરાબર, ચર્ચા. તો એક તો આપણે કીધું ધારાકીય કાર્ય છે. ધારાસભાનું કાર્ય ધારાકીય કાર્ય છે. ધારાકીય કાર્ય એટલે શું મિત્રો? તો કે મુખ્ય કામ ધારાસભા, વાત જે કહેવાય નામ ઉપર કામ. ધારાસભા, ધારા ઘડે, કાયદા ઘડે, બરોબર, બેઝિક. તો કાયદા ઘડવાનું કામ મુખ્ય. ઓકે, પછીની વાત આવે નાણાકીય કાર્ય. નાણાકીય કાર્ય કઈ રીતે સંસદ કરે? તો કે ભાઈ જાહેર નાણાંની રખેવાળી કસ્ટોડિયન છે, બરાબર. સંસદ જે છે તે જાહેર નાણાંનો કસ્ટોડિયન છે. ઈ સિવાય અંદાજપત્રની દરખાસ્ત જે કહેવાય મંજૂર કરે, કરવેરાની દરખાસ્તો જે છે તો કે મંજૂર કરે, પછી નાણાકીય ખર્ચ માટે તો કે મંજૂરી આપે. આ બધી જ વાતો છે કોના અંતર્ગત આવે? નાણાકીય કાર્ય અંતર્ગત. બરોબર. ચૂંટણી વિષયક કાર્ય કઈ રીતે કરે? બરાબર, ચૂંટણી વિષયક કાર્ય કઈ રીતે કરે? તો કે ભાઈ રાજ્યના મુખ્ય પદાધિકારીઓ જે છે, રાજ્યના મુખ્ય પદાધિકારીઓ જે છે, રાષ્ટ્રપતિ થઈ ગયા, ઉપરાષ્ટ્રપતિ થઈ ગયા, એની ચૂંટણીમાં તો કે મતદાર મંડળ, ઇલેક્ટોરલ કોલેજ જેને કહેવાય, એ તરીકે કોણ હોય? તો કે સંસદના બંને ગૃહોનો રોલ હોય. પછીની વાત જે છે તો કે કારોબારી ઉપર નિયંત્રણ અને અંકુશનું કાર્ય કરે. આ કેવી રીતે? તો કે ભાઈ ખરેખર જે કારોબારી કહેતા વડાપ્રધાન અને તેનું મંત્રી પરિષદ જે છે એ કોને જવાબદાર છે? ગૃહને. કયા ગૃહને? લોકસભાને, બરાબર ને. સામૂહિક રીતે જવાબદાર લોકસભાને છે. ઓકે, તો અહીંયા જે નિયંત્રણ જે છે કારોબારી ઉપર તે તો કે ગૃહનું છે. કઈ રીતે? તો કે ભાઈ અલગ અલગ પ્રશ્ન, પેટા પ્રશ્ન અથવા તો અવિશ્વાસનો પ્રસ્તાવ, આવા વગેરે કહેવાય કે સંસદીય કાર્યરીતિઓ દ્વારા, પ્રક્રિયાઓ દ્વારા કારોબારી ઉપર નિયંત્રણ જે છે તે તો કે ગૃહનું રહેલું છે. બરાબર. આગળ બંધારણ સભાનું કાર્ય. તો કે હા, શરૂઆતની અંદર સ્વતંત્ર થયા બાદ બંધારણ ઘડતરનું કામ જે છે તે તો કે કરેલું છે, એટલે બંધારણ સભાનું કાર્ય. ન્યાય વિષયક કાર્ય પણ કરે. અલગ અલગ મિત્રો આપણે જે કહેવાય ધારાસભાના કાર્યો છે જોતા રહેલા છે. ન્યાય વિષયક કાર્ય કઈ રીતે કરે? તો કે ભાઈ મહાભિયોગનો પ્રસ્તાવ, બરોબર, રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, બરાબર. ત્યાર પછી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો છે, હાઈકોર્ટના ન્યાયાધીશો છે, આ બધા જ જે કહેવાય પદાધિકારીઓ ઉપર તો પોતે મહાભિયોગનો પ્રસ્તાવ લઈ આવી શકે ન્યાય વિષયક કાર્યમાં. એટલે અલગ અલગ રોલ છે, બરોબર. ચર્ચા વિચારણા તેમજ લોકમતનું કહેવાય કે ઘડતર કરે. કઈ રીતે? તો કે ભાઈ પોતે સેફ્ટીવાલના કહેવાય ને, સેફ્ટીવાલ કઈ રીતે? તો કે પ્રજાનો આક્રોશ જે છે તે ગૃહમાં વ્યક્ત કરીને સેફ્ટીવાલ તરીકે કામ કરે. એટલે ચર્ચા વિચારણા તેમજ લોકમતનું ઘડતર જે છે એ પણ ધારાસભા કરે. આ મિત્રો આપણે જોયા જનરલાઇઝ કાર્યો. આ મિત્રો આપણે જનરલાઇઝ કાર્યો જોયા. હવે પછી આ બેઝિક ચર્ચા પછી આગળ ઉપરના એપિસોડમાં આપણે જોશું પર્ટિક્યુલર એક એક ગૃહ વિશે માહિતી. બરાબર, એટલે એ રીતે ભણશું. આ બેઝિક ચર્ચાને અહીંયા પૂરી કરીએ મિત્રો. થેન્ક યુ.